એક અઠવાડિયામાં બીજી વાર આગ. પાનોલી જીઆઈડીસીની સલ્ફર મિલ ચર્ચામાં આવી. અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. કંપનીના યુનિટમાં આવેલા પ્લાન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે ધુમાડો આકાશમાં દૂર દૂર સુધી ફેલાયેલો હતો. આગની લપેટો જોઈને આસપાસના ઉદ્યોગો તેમજ સ્થાનિકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી લાંબા સમય સુધી કરાયેલા પ્રયાસો બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી. ફાયર ટીમની સતર્કતાના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સ્પ્રે ડ્રાયર મશીનમાં ખામી સર્જાતા આગ લાગેલી હોઈ શકે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. આ ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગત અઠવાડિયે પણ આ જ કંપનીના અન્ય પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે કંપનીની સલામતીની વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. જીતેન્દ્રસિંહ સોલંકી, HR મેનેજર લીગલ એન્ડ એડમિન, આજથી જણાવું છું કે SML લિમિટેડની અંદર યુનિટ 2ની અંદર 7:05 નાની ફાયર થઈ હતી. તે ફાયરની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થયેલ નથી અને ફાયર ટેન્ડરની મદદ લઈ અને ફાયર ઓલવી નાખેલ છે અને અત્યારે પણ ફાયરનું કામ બધું પતી ગયેલું છે અને કોઈપણ પ્રકારનો ગેસ ગળતર કે આજુબાજુના કોઈપણ માણસોને કોઈપણ જાનહાનિ થયેલ નથી.